ગુરુ ગાદીથી પાવનાર પરમ પૂજ્ય સદગુરુ મહારાજ સ્ટેજ ઉપર વિરાજમાન અન્ય મહાનુભાવો, આ સર્વે દૂર દૂરથી વધારેલા પ્રેમી હંસો, આજે આપણે લખુ બાપાના આંગણે જ્ઞાનની તરસ छिपावવા માટે આપણે એકત્રિત થયા છીએ. આપ સૌ જિજ્ઞાસુ મોતીના દાણા ચરનારા હંસો, બાપુના વિખાર યુગમાંથી જે મોતી વિખરાઈ રહ્યા છે એને આપ સૌ ઝીલનારા, માણનારા સર્વ ભક્તો સંતો સરસ લખુદાદા અને એમના પરિવારે આજે સરસ એક જ્ઞાન સભાનું આયોજન કર્યું. વધારો માઇકનો અવાજ વધારેલો. જીવનમાં બધા પ્રસંગો મળશે. પુત્ર પુત્રીના વિવાહ, લગ્નના બીજા ઘણા અવસરો, પણ એક આવો અણમોલ અવસર એ બાપાએ પ્રાપ્ત કર્યો છે. માત મિલે પુન तात मिले युवती सुखदाई, राज मिले गज राज मिले मन वांछित पाई, પણ સુંદર દાસ એક સંત સમાગમ દુર્લભ છે. સંત સમાગમ દુર્લભ છે અને આજે લખુ બાપાએ સુલભ બનાવ્યું છે. અત્યાર સુધી આપણે સત્સંગનો દોર એને માણતા આવ્યા છીએ. આ સત્સંગ સભા બાપુના મુખમાંથી જે મોતી નીકળ્યા એ ખરેખર મારા વિચારો મુજબ આ સત્સંગ સભા, સત્સંગ તો આપણે ખરેખર સત્સંગી નહોતા, આપણે સત્સંગી જ હતા. સત્સંગ એટલે સતનો સંગ, કે જે આપણને આપણા દરેકને પોતાનો જે જ્ઞાન દીક્ષાનો સમય યાદ કરીએ તે દિવસે જ આપણે બાપાએ સતનો સંગ કરાવી દીધો છે કે આ સત્ય વસ્તુનો તું સંગ, કે જે ત્રણેય કાળમાં આબાદ છે. સર્વકાળે, સર્વ સ્થળે ને સર્વમાં જે આબાદ છે, ના આવે કે ન જા. આ સત્સંગી આપણે હતા અને અત્યારે જે આપણે આ બેઠા છીએ એ સંત સંગમાં બેઠા છીએ. સત્સંગી હતા અને અત્યારે સંત સંગી છીએ. સંતના સાનિધ્યમાં બેઠા છીએ પ્રભુ, સંતના સંગમાં બેઠા છીએ. કારણ સત્સંગી હતા. સરસ વાત બાપુ, હવે આપણે તો શું બોલવાના હતા હવે, પણ બાપાએ સરસ વાત કરી કે તમે આ તમે ચેતન રૂપ છો. આ બધું જે શબ્દો અહીંયા બોલાયા, જે વાણી પરાવાણી બાપુના મુખમાંથી નીકળી એ જાણીતું હતું. બાપુએ સરસ વાત કરી છે કે જાણ તો કરી દીધી હતી પણ દ્રઢતા માટેની વાત હતી. આપણે આવી સભાઓમાં, આ સંત સંઘમાં કેમ જઈએ છીએ? જેમ આપણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું જે દિવસે, તે દિવસે તો
બાપુએ જેમ સરોવરમાં જે શેવાળ બાજી હતી એ શેવાળ દૂર કરી અને આપણને પાણી પાયું છે, આપણી તૃષા છીપાવી છે. પણ ત્યાર પછી ખરેખર સરોવરમાંથી એકવાર શેવાળ નીકળી જાય તો એ કાયમી પછી આવતી નથી. એને વારંવાર સાફ કરવું પડે છે. એકવાર સાફ કરી દીધેલી શેવાળ કંઈ ફરી, અને એ એવી જ રીતે આપણું જે આવરણ હટાવીને આપણને પોતાના રૂપનું દર્શન કરાવ્યું છે. પણ એમાં શેવાળની જેમ જો આપણો અભ્યાસ નહીં હોય, જો આપણી પ્રીતિ નહીં હોય, તો પેલી ફરીવાર શેવાળ આવે છે એ પાછી આવી જશે. અને એટલા માટે આપણે આવા સંત સંગમાં જવું પડે છે. મળી ગયું છે વાત સાચી છે, જાણી લીધું છે વાત સાચી છે, આપણને જાણ પણ છે કે હું ચેતન છું, હું બોલનાર છું, બાપાએ સરસ સમજાવ્યું. પણ આ વાતને, આ જે આપણું જે સ્વરૂપને જે પરખ કરાવી, એના માટે દ્રઢતા લાવવા માટે આવા સંતના સંગમાં જવું પડશે. અને આપણે આવવું પડશે, દોડવું પડશે. નહીંતર જેમ પાછી પાણી ઉપર શેવાળ આવી જશે ને, એમ ફરી પાછી શેવાળ આવી જશે. જેમ બાપુ ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે હજામનો જે અસ્ત્રો હોય એ લોખંડનો હોય છે, અને એ અસ્ત્રો આમે જોઈએ આપણે પાણીમાં રહે છે. અને આમ તો આપણને ખબર છે કે પાણીમાં લોખંડ રહેતો અને કાંટ આવ્યા વગર રહેતો નથી. પણ એને હજામ શું કરે છે તમે જોજો, એને આટલી સલાડી ઉપર વારંવાર ઘસતું રહે છે, અને ત્યારે એને કાટ નથી આવતું. એમ આપણે આવા સંત સંગમાં જઈ અને આપણે ઘસતા રહેવાનું છે, આપણે ઘસારો કરવાનો છે. દ્રઢતા માટે નહીં જવા, આ મેળાવડા દ્રઢતા માટેના છે, ભૂલાવો ન થાય એના માટેના છે, સ્મૃતિ રાખવા માટેના છે. નહીં તો જાણતા તો હતા જ બધું કે બાપુએ તમે તે દિવસે બતાવી દીધું કે શું છે, હવે ભાઈ તો કંઈ બાકી રહેતું નથી, તમારે કંઈ કરવાનું નથી એમ. પણ ખરેખર મારા મતે તો જે દિવસથી જાણ થઈ ને ત્યાર પછી જ આપણે કરવાનું શરૂ થાય છે. કશું કરવાનું નથી એવું નથી. હા, બાહ્ય ક્રિયાઓ આપણી જે દેહાદિક ક્રિયાઓની વાત નથી આ, બાકી અંતરનું આપણે જે કરવાનું છે ને એ તો જો નહીં કરીશું તો ભૂલાવું થઈ જશે. બાહ્ય ક્રિયાઓની વાત નથી. આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરતા પહેલાં જે ક્રિયાઓ, જે આપણી શોધ હતી, આપણે યાત્રાઓ, કથાઓ, વ્રતો, ઉપવાસ, આ જે ક્રિયાઓ છે એને બાપાએ કહ્યું છે કે હવે તારે કરવાનું નથી, કારણ કે એ ક્રિયાઓથી કંઈ આપણું મેળ ખાધું નથી, આપણને ખબર છે. સદગુરુના ચરણે ગયા વગર આપણને આ ક્રિયાઓનો ભાગ ના થાય એવું હતું. વ્રતો કરો, શાસ્ત્રોમાં લખ્યું છે. ખરેખર શાસ્ત્રો બધા સુખના માટે છે, પણ એમાંથી જે અર્થઘટન કરવું હોય ને એ તો આપણે આ જેણે બાપુનું જ્ઞાન મેળવ્યું હોય ને એ જ કરી શકે. ન કે એમાં અડધી તો સમજ નથી. શાસ્ત્ર વચ્ચેનો દુર્ગંધ હતા, થાક્યા મતિમાન, પણ અવલંબન સદગુરુનું, જેથી સુગમ અને સુખને ખાણ. શાસ્ત્ર વચનમાં લખ્યું છે ખરું, પણ દુર્ગમ છે. દુર્ગમ એટલે સમજ ન પડે, ગમ નથી પડ્યું, કઠિન છે. અને સદગુરુ મહારાજનું જ્યારે આપણે અવલંબન લીધું, એમના ચરણે ગયા, ત્યારે આપણને સુલભ એટલે સરળ
અને સુખની ખાસ. અને એ દ્વારા જ આપણે સુખ પ્રાપ્ત કર્યું છે. કયું સુખ? સુખ આ તો જગત સુખ માટે દોડે છે. આપણે કહે છે ને કે આખું જગત દોડા, ક્યાં જવું તો સુખ મળે. ત્યારે બાપુ મહંત કહે છે કે સુખ તો તને ખોળતું ભરે છે, પણ તું ભોગવવા વાળું નથી. હા, સુખ જગતવાસીને જે સુખ જોઈએ છે એ કયા પ્રકારનું છે? એ દેહાદિક સુખ છે, દેહથી ઉત્પન્ન કરેલું સુખ છે. ધંધો સરસ ચાલતો હોય, આવક સારી હોય, સુખી સુખી થઈ જાય. અને જો કદાચ કંઈ આગા પાછી કાં તો પાછા આ દેહાદિક આ સુખો આવા છે, ભૌતિક સુખો. એ સુખમાં શાંતિની વાત પણ બાપાએ આજે સરસ કરી કે શાંતિ ક્યારે મળશે. આવા ભૌતિક પદાર્થોથી શાંતિ નહીં મળે. સુખ તો સ્વરૂપનું સુખ, અને આ સ્વરૂપનું સુખ, પોતાના નિજાનંદનું સુખ એ અખંડ સુખ છે. એમાં કંઈ વધારો કે ઘટાડો થતો નથી. એમાં કંઈ સુખ દુઃખની લેશ માત્ર પણ અવતાર નથી. કારણ કે આપણને આ પદ ઉપર લઈ જઈને બાપુએ બેસાડી દેલા છે કે જોઈ લે તું, દેહને સુડાવી દીધું છે અને પ્રગટ બતાવી દીધો છે. આપણે જ્ઞાન લીધા પહેલાં આપણને ખબર તો હતી જ કે પરમાત્મા સર્વવ્યાપક છે, ચેતન સર્વવ્યાપક છે, બોલનારો સર્વવ્યાપક છે, ખ્યાલ તો હતો જ. પણ આપણે માણી શકતા નહોતું, કારણ સર્વવ્યાપક પ્રગટ નહોતો આપણી પાસે. જેમ આ ધરતીની નીચે પણ પાણી છે, અવની નીચે જળ ભરેલું, ઊંચે જોવું તો આબ ભરેલું, પણ વચ્ચે તરસા જાય સાધુ ભાઈ, જ્ઞાન રસ કેમ પીવાય, આ તો જ્ઞાની ગોથા ખાય. ઉપર પાણી છે, નીચે પાણી છે, પણ પાછું આ તરસું કેમ? પાણી में बिन प्यासी मुझे दिखत आवे. પ્રગટ નહોતું. પાણી નીચે છે કરું, પણ આપણું કેટલું? આપણે કદાચ 6નો નહીં તો 12નો બોર કરાવીએ અને બોરમાંથી અને કદાચ મોટો કૂવો કરીએ, એટલું જ આપણું. પ્રગટ વસ્તુ આપણું. એમ ચેતન તત્વ બોલનાર તો સર્વત્ર હતો, પણ આપણે જ્યારે ગુરુ સરને કહ્યા ત્યારે બાપાએ જ્યારે પ્રગટ કરી બતાવ્યો કે જોઈ લે આ તું છે. અને જાણ કર્યા પછી, એટલી જાણ પછી બાપાએ પ્રીતની પણ સરસ વાત કરી છે કે પ્રીત નહીં હોય તો પણ આપણે આપણા લક્ષ્ય સુધી ફળ સ્વરૂપ પ્રાપ્ત નહીં કરી શકીએ. એકને ચાહો અવરના વાંચે, સમજ લે શાન સંત કેરી. બાપુએ કહ્યું એકને ચાહો, અનેકને ચાહતા વેશ્યા રહી ગઈ વાંજણી. એક વસ્તુ બતાવી દીધી કે એકને ચાહો, એકની સાથે પ્રીત બાંધવાની છે. અવર સાથે પ્રીત બાંધી જે ફળની પ્રાપ્તિ નહીં થાય, અને ફળની પ્રાપ્તિ નહીં થાય તો સુખની પ્રાપ્તિ પણ નહીં થાય, આનંદની પ્રાપ્તિ પણ નહીં થાય. આવું આપણને સરસ પોતાનું નીચ સ્વરૂપ બાપુએ પ્રગટ કરી બતાવ્યું છે કે જોઈ લે. હવે આની સાથે આપણે આ લક્ષ્ય સાથે, આ નિશાન સાથે આપણે આપણી શુદ્ધતાને જોડી દેવાની છે, અને તો જ સુખની પ્રાપ્તિ થશે. સુખ તો છે, ઘણા છે, પણ એ સુખ બધા નાશવંત છે, ઝાંઝવાના નીર જેવા છે, મૃગજળ જેવા છે. મૃગ દોડતું જાય પણ નહીં, આ જળ પીવા મળે નહીં. એવું આપણે આ ભૌતિક પાછળ દોડ્યા છીએ, અને એ સુખની વાત નથી. તો સુખ ક્યાં સમાયેલું છે? સુખ સમજણમાં સમાયેલું છે, અને સમજણ એટલે જ જ્ઞાન, સમજણ એટલે જ નિજ જ્ઞાન, અને આ નિજ જ્ઞાનમાં સુખ સમાયેલું છે.
હા, સમજણ વિનાનું સુખ આપણને નહીં મળે. જ્ઞાનથી જ આપણને સુખ પ્રાપ્ત છે. બાપુ સરસ વાણી ગાય છે, બોલે છે કે સમજણ વિનારે સુખ નૈયા જીવને. સાહેબ, કોને સુખ નહીં એમ કીધું છે? જીવને. કેમ જીવને સુખ નથી એમ કીધું છે? જ્યાં સુધી જીવ દશા હશે, જ્યાં સુધી દેહાદિક ભાવ દેહ ભાવ હશે, ત્યાં સુધી એને સુખ નહીં મળે. એટલે કહે છે કે સમજણ વિનારે સુખ નથી આ જીવના. પ્રયત્ન કરું છું થોડો બોલવાનો, વાણીમાં કંઈ રાગ બાગ ના આવે તો ચાલશે. એવો સમજણ વિનારે સુખ નથી આ જીવને. અને વસ્તુ ગતિ કેમ રે ઓળખાય, એ જ સમજણ વિનારે સુખ નથી આ જીવને. આપવામાં વસે આપણો આત્મા.